आप भी निकले। ये क्यों ब्लैक कांच रखा है और नंबर प्लेट क्यों नहीं है? वो एडवोकेट मेहुल बोगरा। સુરતમાં એડવોકેટ મેહુલ બોગરાનો વિડીયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં મેહુલ બોગરા અને પોલીસકર્મી વચ્ચે બોલાચાલી થઈ રહી છે. તેમાં પોલીસકર્મીની નંબર પ્લેટ વગરની કાર સામે વાંધો ઉઠાવ્યો છે, જેમાં પોલીસકર્મીની બ્લેક કાચ નંબર પ્લેટ વગરની કાર સામે બોલતા વિવાદ વકર્યો છે. ઘટના બનતા લોકોનું ટોળું એકઠું થયું છે, જેમાં મેહુલ બોગરાએ જણાવ્યું છે કે ટ્રાફિક હેલ્પલાઇન પર કોલ કરવા છતાં કાર્યવાહી કરવામાં આવી નથી. ત્યારે સમગ્ર ઘટનાનો વિડીયો મેહુલ બોગરાએ સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો છે, જેમાં સુરતમાં ફરી એકવાર એડવોકેટ મેહુલ બોગરાએ પોલીસકર્મીની બ્લેક કાચ અને નંબર પ્લેટ વિનાની કાર સામે વાંધો ઉઠાવ્યો છે. મેહુલ બોગરાએ પોલીસકર્મીની બ્લેક કાચ અને વિના નંબર પ્લેટવાળી કારનો વિડીયો લાઈવ કર્યો છે. આખો મામલો પુણે પોલીસ સ્ટેશન ખાતે પહોંચ્યો છે. સુરતના એક્ટિવિસ્ટ અને એડવોકેટ મેહુલ બોગરા ફરી એકવાર હુમલો થયો છે. તેમાં મેહુલ બોગરા અને પોલીસ કર્મચારી વચ્ચે સામસામે બોલાચાલી થઈ હતી. મેહુલ બોગરાએ પોલીસ સ્ટેશન લઈ જવાયા હતા, જ્યાં તેમના પર પોલીસની હાજરીમાં હુમલાનો પ્રયાસ થયો છે. તો આખો મામલો પુણે સ્ટેશન ખાતે પહોંચ્યો છે. તો મિત્રો, આમાં કોણ સાચું છે, મેહુલ બોગરા કે પછી પોલીસકર્મી? તમારો જવાબ કોમેન્ટમાં જરૂરથી જણાવજો. અને મિત્રો, આવા નવા વિડીયો જોવા માટે અમારી ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબ કરી નાખજો.